વડોદરામાં હવામાન વિભાગની આગાહી અનુસાર વહેલી સવારથી જ ધોધમાર વરસેલા વરસાદને પરિણામે વડોદરા શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરામાં કલ્યાણ જ્વેલર્સની સામે પણ એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ ચૂક્યું છે। વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા પણ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસી જવા માટે ચેતવણી આપવામાં આવી રહી છે। અવિરત વરસી રહેલા વરસાદને પરિણામે વિશ્વામિત્રી નદીની સપાટી પણ 21 ફૂટે જઈ પહોંચી છે, ત્યારે તંત્રએ પણ સિટી કમાન્ડ સેન્ટર ખાતેથી સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી છે। આજરોજ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પણ કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી છે। વડોદરાના આજવા રોડ, સમા, વાઘોડિયા રોડ, રાવપુરા, અલકાપુરી, ગરનાળા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે।